ઓગણજ ખાતે યોજાયેલી ખેડૂત અધિકાર રેલીમાં ખેડૂત નેતા લાલજી દેસાઈએ ભાજપ સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું। લાલજી દેસાઈએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં 11 દિવસનું અલ્ટિમેટમ આપતા જણાવ્યું કે જો સરકાર ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકારે તો 30 જૂનના રોજ રાજ્યવ્યાપી ચક્કાજામ કરવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું કે આ લડત માત્ર એક સંગઠનની નથી, તેથી તમામ ખેડૂત સંગઠનોને તેમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે। જો કે તેમણે શરત મૂકી છે કે આ આંદોલનમાં કોઈ પણ રાજકીય પક્ષના ખેસ કે ટોપી પહેર્યા વગર ખેડૂત તરીકે જોડાવવું પડશે। એક જ ધૂન 15 જૂનના નારા સાથે જે ખેડૂતોનું આંદોલન શરૂ થયું હતું, એક્ઝેક્ટ 19 સર્કલ પાસે આ સભા થઈ રહી છે અને સભાના અંતે એવું નક્કી થયું છે કે 30 જૂન સુધીનું અલ્ટિમેટમ સરકાર પાસે છે। 30 જૂને દરેક શહેર, દરેક ગામમાં ચક્કાજામ કરવાની જાહેરાત કિસાન સંઘર્ષ સમિતિએ કરી છે, લાલજી દેસાઈએ કરી છે। એમને પહેલા 11 દિવસનું અલ્ટિમેટમ આપવાની વાત કરી હતી અને એમ કહેવામાં આવ્યું કે કોઈ પણ સંગઠનમાં ત્રેવડ હોય તો ટોપી અને ખેસ વગર આવજો, ચક્કાજામ કરજો। જો સરકાર ન જાગે તો આ એકમાત્ર વિકલ્પ છે। તો ગાંધીનગર પહોંચવાના આશય સાથે શરૂ થયેલી ખેડૂતોની ટ્રેક્ટર યાત્રામાં સમી સાંજે આ નારો ચાલી રહ્યો છે। હવે ગાંધીનગર તો નથી પહોંચ્યા ખેડૂતો, પરંતુ અહીંથી જ ગાંધીનગર પહેલાથી જ અમદાવાદની હદમાંથી ગાંધીનગરમાં સરકારને અલ્ટિમેટમ અપાયું છે। હવે ખેડૂતો આને કઈ રીતે જુએ છે એ ખેડૂતો નક્કી કરશે, પણ 15 દિવસ પછીની તારીખ પડી છે 30 જૂન ચક્કાજામની। જોઈએ કે આ ચક્કાજામથી આજે તો રસ્તો ન નીકળ્યો ખેડૂતો માટે, શું 15 દિવસ પછી વાવણીના વરસાદના સમયે આ ચક્કાજામમાં ખેડૂતોની તકલીફનો રસ્તો નીકળશે કે નહીં? સહયોગી ધવલ બારોટ સાથે પ્રવીણ આહિર, GSTV, અમદાવાદ।